હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ચાલો આજે આપણે એક નવા અંદાજની સાથે સરળતાથી આવડતી અંગ્રેજી શીખવાના છીએ. તો તેનો ટોપિક જે છે આજે તે આપણા માટે ખૂબ જ મહત્વનો થવાનો છે. કદાચ તમે આજ પહેલાં આ જે ટોપિક જે છે તેની આટલી ઊંડાણપૂર્વક ચર્ચા લગભગ ક્યારેય કરેલી નથી, એટલું યાદ રાખશો. જે આજની ચર્ચા જે છે તે એટલે એપોસ્ટ્રોફી. આમ તો સામાન્ય રીતે એપોસ્ટ્રોફી એસ એવું વપરાય છે, પરંતુ એપોસ્ટ્રોફી એટલે ખરેખર લોપાચિહ્ન. લોપચિહ્ન. આ ચિહ્ન જે છે તે ક્યાં વપરાય અને તે કઈ રીતે આવે છે તેની ચર્ચા આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો અંગ્રેજી શીખીએ. કેવી રીતે? એકદમ સરળ અંદાજની અંદર. થઈ જાવ તૈયાર? બરાબર. ચાલો આજે જે ચર્ચા કરીશું તે છે એપોસ્ટ્રોફી. તો સૌ પ્રથમ તો એપોસ્ટ્રોફી જે છે તે કઈ કઈ રીતે વપરાય છે? તો કે 3 રીતે વપરાય છે. અલગ અલગ કેટલી રીત છે? તો કે 3 રીત. તે 3 રીત જે છે તે કઈ છે? તો કે એક સિંગ્યુલર આવી શકે છે, એટલે કે એકવચન, પ્લુરલ એટલે કે બહુવચન, અને ઇરેગ્યુલર એટલે કે અનિયમિત બહુવચનની સાથે વપરાતો શું છે? તો કે એપોસ્ટ્રોફીની નિશાની. બરાબર. આ 3 રીતે વપરાય જે છે એપોસ્ટ્રોફી, તેની ચર્ચા કરીશું આપણે. તો સૌપ્રથમ જે શરૂઆત કરીએ તો શાની? તો કે સિંગ્યુલર. તો સિંગ્યુલરની અંદર કઈ રીતે વપરાય છે તેને જોઈએ. તો એકવચન એટલે કે સિંગ્યુલર. બરાબર. એકવચનના નામ સાથે માલિકી પણ દર્શાવવાનું હોય, પછી અને વ્યક્તિ, વસ્તુ કે બીજા સાથેનો કોઈ સંબંધ દર્શાવવાનો છે. શું દર્શાવવાનું છે? સંબંધ દર્શાવવાનો છે. ત્યારે આ એસનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો? તો કે એપોસ્ટ્રોફી એસ, અથવા ખાલી એપોસ્ટ્રોફી એવું કહીએ તો તેની ચર્ચા કરીએ એક્ઝામ્પલની સાથે. બરાબર. તો સૌપ્રથમ જે છે તે એક્ઝામ્પલ જોઈ એટલે ખ્યાલ આવશે કે કઈ રીતે તેનો ઉપયોગ થાય છે. તો સૌપ્રથમ ધીસ ઇઝ રવિઝ હાઉસ. ધીસ એટલે શું થશે? તો કે આ. રવિઝ એટલે રવિનું, અને હાઉસ એટલે ઘર અને છે. તમે જોયું મિત્રો કે અહીંયા જે એસ લાગેલું છે તેનો અર્થ કર્યો રવિનું. ટૂંકમાં કહીએ તો અહીંયા નો, ની, નું અને ના, આ 4માંથી કોઈ પણ અક્ષરનો ઉપયોગ થશે. ક્યાં થશે? તો કે જે તે વાક્યનું ટ્રાન્સલેશન કરીએ છીએ ત્યારે કઈ રીતે વપરાય છે તે. બરાબર. તો જોઈએ આગળ. ધેટ ઇઝ મંકીઝ ટેલ એટલે કહીએ કે પેલી વાંદરાની પૂંછડી છે. અહીંયા નું વપરાયું હતું, અહીંયા ની વપરાયું છે. ત્યાર પછી ધેટ ડોગ્સ ટેલ ઇઝ શોર્ટ. પેલા કૂતરાની પૂંછડી ટૂંકી છે. શોર્ટ. બરાબર. તો આ પ્રમાણે શિવજી ઇઝ પાર્વતીઝ હસબન્ડ. તો આપણે કહીએ અહીંયા શિવજી એક વ્યક્તિ તરીકે લઈશું આપણે. શિવજી પાર્વતીનો પતિ છે. બરાબર. ત્યારબાદ નવીન્સ વિલેજ ઇઝ હારીજ. તો અહીંયા કહીશું આપણે કે નવીનનું ગામ હારીજ છે. બરાબર મિત્રો. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જ્યારે એસ લાગે છે તો નવીન્સ અહીંયા કર્તાની સાથે એસ લાગ્યું છે, અહીંયા બીજું નામ આવ્યું છે તેની સાથે એસ લાગ્યું છે. પછી અહીંયા પણ કર્તા માણસ પાણીની સાથે લાગેલો છે, અહીંયા પણ પ્રાણી. અહીંયા સંબંધ દર્શાવવા વ્યક્તિની સાથે એસ વપરાયેલો જોવા મળે છે. તો આ રીતે એસ જે છે એટલે કે એપોસ્ટ્રોફી જે છે તેનો આવો જુદો જુદો અર્થ નીકળે છે. બરાબર. ત્યારબાદ હવે જે ચર્ચા કરીએ તે પ્લુરલ એટલે કે જ્યારે શબ્દ છે તે પ્લુરલ હોય ત્યારે કઈ રીતે એસ વપરાય છે, એપોસ્ટ્રોફી કઈ રીતે ઉપયોગ થાય છે. તો બહુવચનના નામ સાથે માલિકીપણું અને વ્યક્તિ કે વસ્તુ અથવા બીજા સાથેનો સંબંધ. અહીંયા શું કીધું? કોઈ પણ વસ્તુની માલિકી હોય અથવા વ્યક્તિ કે વસ્તુ, પ્રાણી, પક્ષી કે પશુની સાથે સંબંધ દર્શાવે ત્યારે વપરાય છે.
પણ પૂર્વ શરત શું છે? તો કે જ્યારે બહુવચન હોય ત્યારે. તો અહીંયા પણ એસ જ વપરાય છે. બરાબર. જો સંબંધ દર્શાવવા માટે જે તે શબ્દને અંતે આવેલ એસ પછી એપોસ્ટ્રોફી, એટલે કે આ એપોસ્ટ્રોફીની જે નિશાની જે છે તેને મૂકવામાં આવે છે એસ પછી. ટૂંકમાં બહુવચનનું નામ હોય તો પાછળ શું હશે? એસ તો હશે જ. તો ત્યાં પાછળ આ રીતે એસ લગાવવાને બદલે માત્ર એનું ચિહ્ન લગાવવામાં આવે છે. બરાબર. માત્ર શું મૂકવામાં આવે છે? ચિહ્ન એપોસ્ટ્રોફીનું. તો એના એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે આપણને. ચાલો અહીંયા જુઓ, ધેટ ઇઝ બોયઝ હોસ્ટેલ. અહીંયા બોયઝ જે છે બહુવચન તો છે જ, તેની સાથે સાથે એસનો પણ ઉપયોગ થાય છે, એટલે એપોસ્ટ્રોફી વપરાય છે. તો જોઈએ તો શું કહીશું આપણે? કે પેલી છોકરાઓની હોસ્ટેલ છે. હોસ્ટેલ છે. બરાબર. તો અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા છોકરાઓ બહુવચન વપરાયું છે, તેની સાથે સાથે ની વપરાયું છે. ટૂંકમાં એસ જે છે આ બોયઝ, આ છોકરાઓ એવું દર્શાવે છે, અને આ એપોસ્ટ્રોફીની નિશાની છે નો ની નું અથવા નાનું કાર્ય કરે છે. વધારાનો એસ લગાવવાનો થતો નથી. અહીંયા મિસ્ટર એચએન, શું કીધું? મિસ્ટર એચએન કંજારિયા ઇઝ ઇન ધ ટીચર્સ રૂમ. તો આપણે કહીએ, શું કહીએ? તો કે શ્રીમાનો એચ એન કંજારિયા, શ્રીમાન એચ એન કંજારિયા શિક્ષકોના રૂમમાં શું કીધું? તો કે છે. બરાબર. તો અહીંયા પણ ટીચર્સ એટલે શિક્ષકો, પણ અહીંયા અપોસ્ટ્રોફીની નિશાની છે એટલે એનો અર્થ કર્યો છે ના. ધ ગર્લ્સ રૂમ ઇઝ વેરી બિગ. શું કહીશું અહીંયા? કે છોકરીઓનો રૂમ ખૂબ મોટો છે. ખૂબ મોટો છે. બરાબર. ધ ડોગ્સ ટેલ્સ આર લોંગ. તો અહીંયા શું કહીએ? કૂતરાઓની પૂંછડી, બરાબર, પૂંછડીઓ લાંબી છે. આમ તો કદાચ ટેલ્સની જગ્યાએ ટેલ હોય તો ચાલે, પણ આપણે બહુવચન છે એટલે ધ્યાનમાં રાખ્યું છે. ધ ફાર્મર્સ ક્રોપ્સ વર ડિસ્ટ્રોયડ બાય રેઇન. અહીંયા શું કહ્યું? ખેડૂતોનો પાક વરસાદ દ્વારા નાશ કરવામાં આવ્યો. નાશ થયો. બરાબર. અથવા તો નાશ કરવામાં આવ્યો, પણ નાશ થયો એવો અર્થ કરીશું. ખેડૂતોનો પાક વરસાદ દ્વારા નાશ થયો. ડિસ્ટ્રોય એટલે નાશ કરવો. બરાબર. તો આ પ્રમાણે જોયું કે આપણે બહુવચન દર પણ વપરાય છે. ત્યારબાદ જે ચર્ચા કરવાની છે તે ઇરેગ્યુલર એટલે કે અનિયમિત બહુવચનો. અનિયમિત બહુવચનો ત્યારે કઈ રીતે એસ એટલે કે એપોસ્ટ્રોફીનો ઉપયોગ થાય છે? જે નામના બહુવચન અનિયમિત રીતે થતા હોય તેવા શબ્દો એપોસ્ટ્રોફી એક વચનની જેમ જ લગાડવાના છે. કઈ રીતે લગાડવાનું? તો કે એક વચનની જેમ. જે રીતે એક વચનની અંદર આપણે શું લગાડતા હતા? દાખલા તરીકે એમ કહીએ, અહીંયા કીધું હોય કે બોય, તો અહીંયા એ બોયઝ, આ રીતે આપણે લગાડતા. તો જે રીતે આ બહુવચનનું નામ કોઈ પણ આવે તો ત્યારે પણ આ જ પ્રમાણે આપણે એપોસ્ટ્રોફી લગાવીશું. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે આપણને. ચાલો તો પ્રથમ એક્ઝામ્પલની અંદર ધ ચિલ્ડ્રન્સ પ્લેગ્રાઉન્ડ ઇઝ બિગ. અહીંયા ચિલ્ડ્રન બહુવચન છે, તો જે રીતે આપણે એક વચનમાં લગાવતા હતા તે જ પ્રમાણે એસ લાગેલું જોવા મળે છે. તો શું કીધું અહીંયા? કે બાળકોનું રમતનું મેદાન કેવું છે? તો કે મોટું છે. બરાબર. ધ વુમન્સ ટીમ વોન ધ મેચ. આપણે જોયું કે વુમન્સ ટીમ મેચ જીતી. તો આપણે શું કહીશું? કે બહેનો અથવા સ્ત્રીઓ, અહીંયા સ્ત્રીઓ શબ્દ વાપરીએ. સ્ત્રીઓની ટીમ મેચ જીતી. બરાબર. ભૂતકાળ થઈ ગયું છે. ધ માઇસ
ટેલ્સ આર શોર્ટ. અહીંયા જો માઇસ એટલે અનિયમિત છે, જેનું માઉ શ એવું એક વચન થાય. તો અહીંયા શું કહીશું? અહીંયા આપણે ઉંદરોની પૂંછડીઓ કેવી છે? તો કે ટૂંકી છે. બરાબર. ધ ગીઝ વિંગ્સ આર સ્ટ્રોંગ. ગીઝ એટલે શું થશે? તો કે હંસ. તેનું મૂળરૂપ જોવા જઈએ તો શું થશે? ગુઝ. બરાબર. તો ગુઝ થાય છે. આનું બહુવચન થાય છે ગીઝ. તો અનિયમિત શું? તો પાછળ શું લગાવ્યું છે? માત્ર એપોસ્ટ્રોફી. બરાબર. એસ લગાવ્યું છે. તો અહીંયા શું કહીશું? કે હંસોની પાંખો કેવી છે? તો કે મજબૂત છે. હંસોની પાંખો મજબૂત છે. ધ પીપલ્સ વોઇસ ઇઝ પાવરફુલ. લોકોનો અવાજ. એ શું થશે? લોકોનો અવાજ. પાવરફુલ એટલે બુલંદ, અથવા તો કેવો કહેવાય કે પાવરફુલ એટલે પાવરફુલ કરીએ આપણે કે મજબૂત છે. લોકોનો અવાજ મજબૂત છે, એકદમ સશક્ત છે. બરાબર. તો આ થયું આપણું અનિયમિતની ચર્ચા. હવે ત્યારબાદ જે ચર્ચા કરવા જઈ રહ્યા છે, આ ઉપરાંત કેટલાક એવા નિયમો છે કે જે આનાથી કંઈક જુદી રીતે વપરાય છે. તો અહીંયા નીચે મુજબ છે તે નિયમ. બે શબ્દોને ભેગા કરીને કંઈ એક વચન બનાવવા માટે આવે તો ત્યારે અહીંયા શું કીધું? કે બે શબ્દોને ભેગા કરીને એક બનાવવા માટે એપોસ્ટ્રોફી વપરાય છે. બે શબ્દ અલગ અલગ એને ભેગા કરવામાં હોય તો ત્યારે પણ એપોસ્ટ્રોફી વપરાય છે. તે જોઈએ એક્ઝામ્પલ. તો અહીંયા જુઓ જોઈએ શું છે? તો કે આઈ એમ. તો આનું ટૂંકું રૂપ આપણે જ્યારે લખવું હોય ત્યારે શું? આઈ એમ લખીએ છીએ. તો અહીંયા જોઈ શકીએ છીએ કે એપોસ્ટ્રોફીનો ઉપયોગ થયેલો છે. પછી આર નોટ. તો એનું ટૂંકું રૂપ થાય છે આર એન્ટ. વી આર. તો અહીંયા એનું જે વી અને આર આ બંનેનું ટૂંકું રૂપ છે. તો જો આની અંદરથી એનો લોપ કરી અને આર ઈ લગાવવામાં આવે છે. ત્યાર પછી આઈ હેવ. તો અહીંયા આઈ અને હેવ છે. તો આઈ અને હેવ. અહીંયા આપણે જોઈએ કે એચ એ છે તેને કાઢી નાખ્યું છે અને વી ઈ લખ્યું છે. તો આ પ્રમાણે જ્યારે બે શબ્દ છે એને ભેગા કરવા હોય તો ત્યારે પણ એપોસ્ટ્રોફીનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ એના એક્ઝામ્પલ છે. આના સિવાય ઘણા બધા શબ્દો છે આગળ. ચાલો નેક્સ્ટ જઈએ. તો હવે જે ચર્ચા છે, એક સાથે બે નામ આવે ત્યારે બીજા નામને અંતે એપોસ્ટ્રોફી લગાડવાનું. બે નામ સાથે વપરાયેલો ત્યારે શું રાખવાનું? તો કે બંને નામમાં એસ નથી લગાડવાનું, માત્ર બીજું નામ જે આવે તેની પાછળ એસ લગાવવાનો થશે કે એપોસ્ટ્રોફી લગાવો. એક્ઝામ્પલ છે જગદીશ ઇઝ શિવજી એન્ડ હર્ષદ ફ્રેન્ડ. જો અહીંયા બે નામ વપરાયેલા છે, શિવજી અને હર્ષદ. તો અહીંયા શિવજીની પાછળ અને હર્ષદની પાછળ બંનેની પાછળ એપોસ્ટ્રોફી નથી લાગ્યું, માત્ર કેની પાસે લાગ્યું છે? તો કે બીજું નામ જે આવે છે તેની પાછળ. તો શું થશે અહીંયા? કે જગદીશ શિવજી અને હર્ષદ નો મિત્ર છે. બરાબર. અહીંયા શિવજીની પાછળ નોની નું નાથ લાગ્યું, માત્ર હર્ષદની પાછળ જ નો એવું લાગ્યું છે. પછી દશરથ રાજા વોઝ રામ એન્ડ લક્ષ્મણ્સ ફાધર. જો અહીંયા રામ વપરાયું છે, અહીંયા લક્ષ્મણ વપરાયું છે, પણ બંનેની પાછળ એપોસ્ટ્રોફી લાગ્યું નથી, માત્ર કેની સાથે? તો કે બીજું નામ. આ પ્રથમ નામ રામ છે, બીજું નામ લક્ષ્મણ, તેની સાથે એસ લાગે છે. તો અહીંયા શું કહીશું આપણે? કે દશરથ રાજા રામ અને લક્ષ્મણના પિતા છે. તો પિતા હતા, લક્ષ્મણના પિતા હતા. બરાબર. વર્તમાનમાં પણ લખી શકીએ આપણે, કેમ કે ઐતિહાસિક ઘટના છે. ચાલો ત્યારબાદ હવે ચર્ચા જે છે તે આ પૂર્ણ કરીએ આપણે. અને યાદ રાખીએ કે આ પ્રકારના નાના નાના ટોપિક જે છે તેને સંપૂર્ણતાથી અને સારી રીતે શીખવા હોય તો એક માત્ર ઉપાય શું છે? તો કે મારી સાથે જોડાઈ જાઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, શેર કરો અને લાઈક કરો, જેથી કરીને જે કોઈ પણ વિડીયો આપની સમક્ષ આવવા જઈ રહ્યા છે તે બધા વિડીયોને તમે સરળતાથી જોઈ શકો, જાણી શકો અને માણી શકો. જય હિન્દ, જય ભારત.